જય ગિરનારી, જય ગૌમાતા, જય વિહોતર નાથગંગા. તમામ મારા રબારી સમાજ એવા વડીલોને, યુવાઓને જાગૃત થવાની જરૂર છે. એક તો ઇન્સ્ટા આઈડીઓ બંધ કરાવવાની એ પણ જરૂરી છે. મોબાઈલ પણ જે નથી રાખવાના એ પણ જરૂરી છે. અને તમામ આ રાધનપુરનો જે બનાવ બન્યો છે એની અંદર તમામ એકતા જરૂરી છે. રબારી સમાજ એકતા સંગઠન ગ્રુપ તમામ સાથે મળી જોડાઈ અને આંખ બતાવો એટલે એમને જરૂરથી જાણ થાય કે આ. તો નમસ્કાર મિત્રો, તમે અરુણા આનંદગીરી બાપુનો વિડીયો તો જોઈ લીધો હશે. એમાં બાપુ એવું કહી રહ્યા છે કે આપણી પાઘડીનું પ્રમાણ અને આપણી સમાજની મર્યાદા એ કોને કહેવાય. એ આપણે રાધનપુરનો જે કિસ્સો બન્યો છે એમાં બધાને જાગૃત થવાની જરૂર છે અને બધા એક થાવ અને જે વ્યક્તિ છે અને આંખ બતાવો તો બધાને ખબર પડશે કે આ સમાજ કોણ છે અને આની સામે આંગળી ના કરાય. અને બીજી વખત આવું વિચારતા પણ થાય કે આવું ના કરાય, નહીં તો પરિણામ એનું અલગ જ આવશે. અને પહેલા તો જે આપણે ઇન્સ્ટા આઈડીઓ બંધ કરાવવાની જરૂર છે. અને હું તો એવું જ કહું છું કે મોબાઈલ જ આપવાનું બંધ કરી નાખો. આપણે બધાને એક થવાની જરૂર છે. અત્યારે ટાઈમ આખો અલગ છે અને બધા એક થાવ અને એવું કાર્ય કરો કે આખા જે ગુજરાતની અંદર, હું તો કહું છું કે આખા ભારતની અંદર એવું થઈ જવું જોઈએ કે ના, રબારી સમાજની અંદર એકતા છે અને બીજી વખત કોઈ આંગળી પણ આપણા ઉપર ના કરી શકે. રબારી સમાજના ભાઈઓ, તમારું બાપુ વિશે શું કહેવું છે તમે બે બોલ જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો, કિંજલ રબારી વિશે અને જે આ ચૌધરી વ્યક્તિ છે જે કિંજલ રબારીને લઈ ગયો છે લગ્ન કરીને, એ વિશે તમારું શું કહેવું છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો.